હજુ માવઠું ગુજરાતથી જવાના મૂડમાં નથી. 7 એપ્રિલે પણ માવઠાની આગાહી. ગુજરાતમાં 2 દિવસથી માવઠું તબાહી મચાવી રહ્યું છે. કરા સાથે વરસાદ પડી રહ્યો છે, જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હજુ પણ ખેડૂતોનો પીછો નથી છોડવાનું માવઠું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ સાથે જ સાઉથ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના આસપાસ સર્જાયેલું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન, આના પ્રભાવને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયા સ્થળો પર વીજળીના કડાકા ભડાકા સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. આ સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે વધુ એક પશ્ચિમી વિક્ષેપ 7મી એપ્રિલથી આવી શકે છે, જેની અસર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ શકે છે. જેથી 7મી એપ્રિલના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर की हवा के साथ उम्मीद कर सकते हैं. इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से, 7 अप्रैल से. उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा. तो उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए.